કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે કે મિત્રો ઘરે બેઠા બહુ આસાનીથી તમે 7/12/8ના ઉતારા કાઢી શકો છો કે મિત્રો આપણે 7/12/8 કેવી રીતના ડાઉનલોડ કરવી મોબાઈલની મદદથી તે તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો સૌથી પહેલાં આ વિડીયોને લાઇક કરી દો અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે લોકો સુધી માહિતી મળી રહે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો સૌથી પહેલાં મિત્રો તમારે 7/12/8 કાઢવા માટે ક્રોમમાં આવી જવાનું છે અને અહીંયા હું જે એક વેબસાઇટ તમને આપું છું તે વેબસાઇટ તમારે એની રોર લખશો ને એટલે મિત્રો તમને પહેલી જ વેબસાઇટ દેખાતી હશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે મિત્રો જે અહીં સાઈડમાં એરા છે ને ત્યાંથી તમારે આવી રીતના બદલાવતું જવાનું છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ડિજિટલ સાઇનિંગ રોર આવું લખેલ આવી જાય ને એટલે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો સૌથી પહેલાં તમને અહીંયા તમારા મોબાઈલ નંબર નાખવાનું કહેશે તો તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર નાખી દેવાના છે। ચાલો હું મારા મોબાઈલ નંબર નાખી દઉં છું। તો મિત્રો મેં અહીંયા મારા મોબાઈલ નંબર નાખી દીધા અને નીચે જે કેપ્ચા કોડ દેખાય છે મિત્રો તે સેમ ટુ સેમ તમારે નીચે નાખી દેવાનો છે અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો ને એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે તમારે ઓટીપી અહીંયા નાખવાનો રહેશે। ચાલો હું નાખી દઉં છું। તો મિત્રો મેં અહીંયા ઓટીપી નાખી દીધો છે। ત્યારબાદ જે નીચે દેખાય છે ને લોગિન મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને જો આવી રીતના બતાવશે। હવે મિત્રો તમારે અહીંથી ઉપર છે નીચેનામાંથી ત્યાંથી મિત્રો તમારે 7/12 કાઢવી કે 12 નંબર કાઢવી કે 8 કાઢવી કે 6 નંબર કાઢવી જે પણ તમારે કાઢવાનું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ચાલો હું અહીંયા 8 સિલેક્ટ કરી લઉં છું। હવે મિત્રો તમને જિલ્લાનું નામ પૂછશે તો તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે અહીંયાથી તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તાલુકાનું નામ પૂછશે તો તમારે જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું। ચાલો હું બધું કરી લઉં છું। તો અહીંયાથી હું આ ગામનું નામ સિલેક્ટ કરી લીધું। હવે મિત્રો તમારે ખાતા નંબર લખ્યું છે ને નીચે તે તમારે જે પણ જમીનના ખાતા નંબર હોય ને તે તમારે ખાતા નંબર નાખવાના રહેશે કે તમને મિત્રો તમારા જમીનના ખાતા નંબર યાદ હોવા જોઈએ। તો અહીંયા ચાલો હું ખાતા નંબર નાખી દઉં છું। મારા ખાતા નંબર નાખશો ને ત્યારબાદ નીચે જે લખ્યું છે ને એડ વિલેજ ફોર્મ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે નીચે જો આવી રીતના બતાવશે કે કેટલા મિત્રો 5 રૂપિયા ટોટલ થયો। હવે મિત્રો તમારે 7/12 કાઢવું હોય તો અહીંથી 7/12 લઈ અને એડ વિલેજ ફોર્મ તેના ઉપર સિલેક્ટ કરી દેવાનું છે અને પ્રોસીડ ફોર પેમેન્ટ આમાં મિત્રો તમારા 7/12 કાઢવા માટે તમારે 5 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તે 7/12ની પીડીએફ બની અને આપણા મોબાઈલમાં આવી જશે અને આ મિત્રો તમે 24 કલાકમાં એકવાર ડાઉનલોડ કરી શકો છો કે રૂપિયા ભર્યા વગર પણ। તો ચાલો હું પેમેન્ટ કરી દઉં છું। પે અમાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। હવે મિત્રો તમે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવી રીતના પૂછશે તો આપણે મિત્રો અહીં ગૂગલ પે વાપરતા હોય તો યુપીઆઈથી મિત્રો કરી દેવાનું છે। યુપીઆઈ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા QR કોડ અથવા તો એન્ટર યુપીઆઈ આઈડી તો હું અહીં ગમે તમે એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। ચાલો હું કરી દઉં છું। તો મિત્રો મેં મારી અહીં યુપીઆઈ આઈડી નાખી દીધી છે। હવે પે નાવ તેના પર હું ક્લિક કરી દઈશ। ક્લિક કરશો ને એટલે મિત્રો તમારા મોબાઈલમાં રિક્વેસ્ટ ગઈ હશે યુપીઆઈ આઈડીની તેમાંથી તમારે મિત્રો પેમેન્ટ કરવાનું રહેશે। ન આવડતું હોય તો તમે QR કોડ દ્વારા પણ કરી શકો છો બહુ આસાનીથી મિત્રો। તો મિત્રો મેં અહીંયા પેમેન્ટ કરી દીધું છે અને અહીં જો જનરેટ ઉપર પેન્ડિંગ બતાવે થોડીક જ વારમાં થઈ જશે। ત્યારબાદ મિત્રો તમારે જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જનરેટ ઉપર ક્લિક કરશો ને એટલે તમે અહીં જોઈ શકો છો કે ડાઉનલોડ રોર એવું લખેલ આવી જશે। તો મિત્રો અહીંયા હું ચાલો ડાઉનલોડ તેને કરી લઉં છું। હવે ડાઉનલોડ કરશો ને એટલે મિત્રો તમને એક પીડીએફમાં જુઓ કે 7/12 મિત્રો 8 ડાઉનલોડ થઈ ગઈ છે અને આને ગમે ત્યાં તમે પ્રિન્ટ કઢવી શકો છો। તો મિત્રો આપણી 8 ડાઉનલોડ થઈને આવી ગઈ છે। તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો